નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. દિવસના સૌથી મહત્વપૂર્ણ બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત. મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. શિક્ષકો માટે ફરજિયાત ટેટનો વિરોધ થઈ રહ્યો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2010 અગાઉના શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકોની હાજરી સાથે અહીં વિરોધ નોંધાવાયો. ગેરવ્યાજબી નિયમ લાગુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું શિક્ષકોનું કહેવું છે. એ વસ્તુ જે અમારામાં નથી એ વસ્તુ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો, એ વસ્તુ વ્યાજબી નથી. પરીક્ષા લેવાની નથી, બસ એ જ વસ્તુ હોવી જોઈએ. આ પરીક્ષા નાબૂદ થવી જ જોઈએ. 2010 પહેલાના જે શિક્ષક મિત્રો લાગ્યા હતા એ જે તે સમયની જે લાયકાત હતી એ લાયકાતને પૂર્ણ કરીને શિક્ષક તરીકે એ સમગ્રમાં લાગેલા છે. ત્યારબાદ 2010 બાદ આ ટેટ આવી છે. જે હાલ જે શિક્ષકો લાગ્યા છે એ ટેટવાળા મિત્રો જ છે, પરંતુ જે તે સમયે પીટીસી અને મેરિટના આધારે અમારી ભરતીઓ થઈ હતી અને એ અમે પૂર્ણ કરીને શિક્ષક તરીકે લાગ્યા છે. એટલે અમારી માંગ એ છે કે જે તે સમયે તમે જે અમને લાયકાતમાં લીધા છે એને તમે જાળવી રાખો. શિક્ષકો જે 25-26 વર્ષથી આ નોકરી કરે છે એમની ઉપર ટેટ નાખ્યું છે. સરકાર વધારાના જે કામો આપે છે, વસ્તી ગણતરી જેવા કે જે બીજા કોઈ ખાતાવાળા નહીં આપતા, શિક્ષકોને જ આપે છે. કારણ કે સરકારને સૌથી વધુ વિશ્વાસ શિક્ષકો ઉપર છે કે શિક્ષકો સૌથી સારું કામ કરી શકે છે. તો એની ઉપર અમને કોઈ વસ્તી ગણતરીની એક્સ્ટ્રા કામોની અમને કોઈ પણ પ્રકારની અમને તાલીમ નહીં આપી તો પણ અમે સારું કરી શકીએ છીએ. તો શિક્ષક તરીકેની સેવા અમે કરીએ છીએ, એ તો અમે તાલીમ લઈને આવેલા છીએ. તો તાલીમ લઈને આવ્યા છીએ